Good morning students. Welcome back to another video of Design of Machine Element. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. હવે આમાં આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કર્યું હતું. આ લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે ક્વાર્ટર જોઈન્ટ કોને કહેવાય, કયા કયા એલિમેન્ટ પર ડાયરેક્ટ સ્ટ્રેસ લાગે છે, કયા કયા મશીન એલિમેન્ટ પર એ આપણે જોઈ ગયા હતા. અને આપણે જોઈ ગયા હતા કે એપ્લિકેશન શું છે, લિમિટેશન શું છે અને એડવાન્ટેજ શું છે આપણા ક્વાર્ટર જોઈન્ટ માટે. ક્વાર્ટર જોઈન્ટમાં આપણે 3 કમ્પોનન્ટ આવે છે એ આપણે જોઈ ગયા હતા અને આપણે મટીરિયલ જોઈ ગયા હતા 3 કમ્પોનન્ટ માટેનું. હવે આ લેક્ચરમાં આપણે ડિઝાઇન પ્રોસિજર સ્ટડી કરવાના છે ક્વાર્ટર જોઈન્ટ માટે. તો ફિગર 2.4 shows the assembly view of the quarter joint with the main dimensions of the joint. તો આપણે નીચે ફિગરમાં બતાવ્યું છે આપણું ક્વાર્ટર જોઈન્ટ, બરાબર. એસેમ્બલી વ્યૂ છે અને બધા ડાયમેન્શન્સ બતાવેલા છે, મેઇન ડાયમેન્શન્સ. Under the action of tensile or compressive load, considering failure of parts, the various dimensions are obtained. આપણે ટેન્સાઇલ લોડ અને કમ્પ્રેસિવ લોડમાં આપણે બધા કમ્પોનન્ટનો ફેલિયર સ્ટડી કરીએ તો આપણે બધા ડાયમેન્શન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ ડાયમેન્શન ડી આપ્યો છે રોડનો ડાયામીટર, પછી આ ડાયમેન્શન D1 આપ્યો છે, ડાયમેન્શન D2 છે, બરાબર. પછી અહીંયા D4 આપ્યો છે ડાયમેન્શન, અને આ આપણો ડાયમેન્શન છે D3. પછી ક્લિયરન્સ આપ્યું છે અહીંયા C નો, બી એટલે આપણી ક્વાર્ટર પિનની વિડ્થ છે, E અને F. આ બધા ડાયમેન્શન્સ છે તે મેઇન ડાયમેન્શન્સ છે. હવે આ બધા ડાયમેન્શન્સ ફાઇન્ડ કરવા માટે શું કરવું પડે, આપણે અલગ અલગ કોમ્પોનન્ટનું ફેલિયરને સ્ટડી કરવું પડે. તો ફર્સ્ટ વન આવશે ફેલિયર ઓફ રોડ એન્ડ ઇન ટેન્શન ઓર કમ્પ્રેશન. આપણો જે રોડ એન્ડ છે, બરાબર, એનું ફેલિયર થાય છે કમ્પ્રેશન અને પછી ટેન્શનમાં. પી એટલે આપણો શું છે, ટેન્સાઇલ કે કમ્પ્રેસિવ લોડ છે, ને ડી એટલે ડાયામીટર ઓફ રોડ. તો કન્સિડરિંગ ટેન્સાઇલ ફેલિયર શું થવાનું, પી ઇઝ ઇક્વલ ટુ π/4 d² ઇન્ટુ સિગ્મા ટી. જ્યારે કે સિગ્મા ટી એટલે શું છે, આપણો અલાયેબલ ટેન્સાઇલ સ્ટ્રેસ છે રોડ માટેનો, બરાબર. આપણે જ્યારે ટેન્સાઇલ ફેલિયર કન્સિડર કરીએ ત્યારે, નહીં તો કમ્પ્રેસિવ ફેલિયર કન્સિડર કરીએ તો પી ઇક્વલ ટુ શું આવશે, π/4 d² ઇન્ટુ સિગ્મા સી. એટલે કે સિગ્મા સી એટલે શું છે, આપણે અલાયેબલ કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે રોડ મટીરિયલ માટે, બરાબર. સમજ પડી. પછી આવશે સેકન્ડ વન ટેન્સાઇલ ફેલિયર ઓફ સ્પિગોટ એન્ડ. મતલબ કે આપણે જે સ્પિગોટ એન્ડ છે એનું ટેન્સાઇલ ફેલિયર થ્રુ ધ હોલ, બરાબર. જે ક્વાર્ટરનો હોલ છે ને એમાંથી આપણું ફેલ થવાનું છે. તમે ફિગરમાં જોઈ શકો છો, આજે આપણો ક્વાર્ટર છે, બરાબર, સ્પિગોટ એન્ડ છે, તે શું થાય છે, આપણા જે સ્લોટ પાડ્યો છે ત્યાંથી ફેલ થાય છે. તો પી એટલે શું છે, આપણો ટેન્સાઇલ લોડ છે. આના માટે ફોર્મ્યુલા આવશે પી ઇઝ ઇક્વલ ટુ π/4 d1² માઇનસ d1 ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી. કેમ માઇનસ d1 ઇન્ટુ ટી આવ્યું, કેમ કે આખો જે એરિયા છે એમાંથી આપણે સ્લોટ માઇનસ કરવો પડશે, બરાબર, એના માટે. સમજ પડી. હવે હિયર આ જે આપણે ઇક્વેશન જોઈ ગયા એમાં d1 અને ટી બંધો કયા છે, આપણી પાસે અનનોન વેલ્યુ છે. d1 અને ટી બંધો કઈ છે, અનનોન છે. એન્ડ હેન્સ અનધર ઇક્વેશન ઇઝ નેસેસરી. એટલે કે શું થાય, બંધો વેલ્યુ અનનોન છે એક ઇક્વેશનમાં, એટલે આપણે વેલ્યુ ફાઇન્ડ કરવું ડિફિકલ્ટ થઈ જાય. તો આપણે બીજો ઇક્વેશન બનાવવો પડે. ડ્યુ ટુ ટેન્સાઇલ લોડ પી the spigot is subjected to crushing at the contact surface with the quarter. હવે જ્યાં મારા ક્વાર્ટર સાથે કોન્ટેક્ટ થવાનું છે ત્યાં મને ક્રશિંગ લોડ લાગશે, બરાબર. તમે આ જોઈ શકો છો શેડેડ પોર્શન કર્યો છે 2.7 ફિગરમાં એ વસ્તુ. તો એના પરથી આપણે ફોર્મ્યુલા શું મળશે, પી ઇઝ ઇક્વલ ટુ d1 ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા સી, ક્રશિંગના કારણે, બરાબર. સમજ પડી. હવે આમાંથી આપણને ડી ની વેલ્યુ મળી ગઈ, બરાબર. અમારે d1 કા ટી આપણે ફોર્મેશન કરીએ ઇક્વેશન અને પછી વેલ્યુ પુટ કરીએ ઉપરના ઇક્વેશનમાં તો આપણને d1 અને ટી બંધોની વેલ્યુ મળી જશે. સમજ પડી. પછી આવશે થર્ડ વન ટેન્સાઇલ ફેલિયર ઓફ સોકેટ સ્લીવ થ્રુ ધ હોલ ઇન ધ ક્વાર્ટર, બરાબર. કે જે આપણા સોકેટ છે, સોકેટ સ્લીવ, એનું ફેલિયર થવાનું છે હોલ પાસેથી. તો આપણને આ વસ્તુ મળશે, આઉટર ડાયામીટર D3, ઇનર ડાયામીટર D1 ને થિકનેસ આપણી છે ટી જેટલી.
તો એના માટે ફોર્મ્યુલા આવશે પી બરાબર π/4 d3 નો ક્યુબ માઇનસ d1 નો સ્ક્વેર, d3 નો સ્ક્વેર માઇનસ d1 નો સ્ક્વેર, એટલે કે આઉટર એરિયા માઇનસ આપણો ઇનર એરિયા કેટલો થવાનો d3 માઇનસ d1 ઇન્ટુ ટી જેટલો ઇન્ટુ સિગ્મા ટી. કેમ? કારણ કે આપણે શું કર્યું છે ટેન્સાઇલ ફેલિયર કન્સિડર કર્યું છે એના માટે. સમજ પડી? પછી ફોર્થ આપણો ઇક્વેશન આવશે crushing failure of socket collar coming in contact of cotter under the action of tensile load of the joint. આપણો જે કોટર જ્યાં કોન્ટેક્ટમાં આવે છે સોકેટ સાથે એ પાર્ટ ફેલ થવાનું છે. તો તમે આ જોઈ શકો છો શેડેડ પોર્શન બતાવ્યો છે એ બે વસ્તુ શું થવાની ફેલ થવાની. એક્સટર્નલ ડાયામીટર છે d4, ઇન્ટરનલ d1 અને થિકનેસ છે t. તો એના માટે ફોર્મ્યુલા આવશે p is equal to d4 minus d1 into t into sigma c. હવે આમાંથી આપણને d4 ની વેલ્યુ મળી જશે અને ઉપરના ઇક્વેશનમાંથી d3 ડાયામીટર મળી જશે આપણને. બરાબર. પછી આવશે ફિફ્થ ઇક્વેશન crushing failure of the collar of the spigot under the action of compressive load. આપણો જે સ્પિગોટનો જે કોલર છે બરાબર એનું ફેલિયર થવાનું છે ક્રશિંગમાં કમ્પ્રેસિવ લોડના કારણે. મતલબ કે શું થવાનું આપણે જે એરો બતાવ્યો છે પોર્શન એ આખો પોર્શન ફેલ થવાનો છે. મતલબ કે આપણે શું થવાનું d2 માઇનસ d1 જેટલો એરિયા આપણો આવશે કોન્ટેક્ટમાં. તો એમાંથી પીનું ઇક્વેશન બનશે π/4 d2 સ્ક્વેર માઇનસ d1 સ્ક્વેર ઇન્ટુ સિગ્મા સી. ક્રશિંગ ફેલિયર છે એના માટે સિગ્મા સી લાગશે. બરાબર. આમાંથી આપણને ડાયામીટર d2 મળી જશે. સમજ પડી? પછી સિક્સ્થ ઇક્વેશન છે આપણો shear failure of the cotter under the action of tensile load at the joint. હવે શું થવાનું છે આપણું કોટરનું શિયર ફેલિયર થવાનું છે. તો આપણે ખબર છે કે જ્યારે બી શિયર ફેલિયર થાય તો ડબલ શિયર થવાનું છે આમાં. કોટર પિનનો જે અહીંયાનો ભાગ છે એ અને નીચેનો જે પોર્શન છે એ બંનેમાં શું થવાનું છે શિયર ફેલિયર થવાનું છે. ને લોડ કેટલો થવાનો છે p/2 જેટલો લોડ ડિવાઈડ થઈ જશે બંને સાઈડ પર. અને ટોટલ લોડ આપણો લાગશે અહીંયા p. આ કોટર પિનની થિકનેસ છે t જેટલી ને વિડ્થ છે b જેટલી. તો આના માટે ઇક્વેશન આવશે ડબલ શિયર છે એટલે p ઇક્વલ ટુ 2b ઇન્ટુ ટી ઇન્ટુ ટાઉ. બરાબર. શું છે 2b ઇન્ટુ ટી ઇન્ટુ ટાઉ. આમાંથી આપણને વિડ્થ ઓફ કોટર મળી જશે. બરાબર. પછી નોટ આપેલી છે ધ કોટર ઇઝ પ્રોવાઇડેડ વિથ અ ટેપર ઓફ 24 જેમ અલોંગ ઇટ્સ લેન્થ ફ્રોમ ટોપ ટુ બોટમ. હવે ટોપથી બોટમ બાજુ આપણે જાય તો આપણે ટેપર આપ્યું હોય 24/1 નું. બરાબર. which provides the wedging action for the assembly of the joint. No taper is required along the width of the cotter. શું કીધું કે ખાલી લેન્થમાં આપણે રાખવું પડે ટેપર એટલે વેજ શેપને, પણ વિથમાં આપણે નહીં રાખવું પડે. બરાબર. જેના કારણે આપણને શું મળી જશે આગળ એક એસેમ્બલી જોઈન્ટ મળી જશે પરફેક્ટલી. બરાબર છે. પછી આવશે સેવન્થ ફોર્મ્યુલા બેન્ડિંગ ફેલિયર ઓફ કોટર ડ્યુ ટુ ટેન્સાઇલ લોડ. ટેન્સાઇલ લોડના કારણે શું થવાનું છે કોટરનું બેન્ડિંગ ફેલિયર થવાનું છે. તો જનરલી ધ બેન્ડિંગ ફેલિયર ઓફ ધ કોટર મે બી ઇગ્નોર્ડ ફોર સિમ્પ્લિફાઈડ ડિઝાઇન અપ્રોચ. હવે જો સિમ્પ્લિફાઈડ ડિઝાઇન અપ્રોચ આપણે લેવું હોય તો આપણે બેન્ડિંગ ફેલિયરને ઇગ્નોર કરીએ છીએ. However, the bending failure of the cotter may be considered due to tensile load on the joint. આપણે બેન્ડિંગ ફેલિયર છે તો કોના કારણે લેવાના છે ટેન્સાઇલ લોડના કારણે લેવાના છે. Here the cotter is considered to be a beam with UDL on its length in the spigot and varying along the load on the length of the cotter in the socket with maximum load in the innermost end and zero at the outer end. તો આપણે શું કરશું આપણી જે કોટર બીમ છે એને આપણે શું કરશું એક બીમ તરીકે કન્સિડર કરી લેશું. બરાબર. કે જેમાં શું લાગે છે વેરિંગ લોડ લાગે છે. બરાબર. યુડીએલ લોડ લાગે છે અને વેરિંગ લોડ લાગે છે એના લેન્થ ઉપર. બરાબર. અને મેક્સિમમ લોડ આવશે આપણે ઇનર મોસ્ટ એન્ડમાં અને આઉટર મોસ્ટ એન્ડમાં આપણને શું મળશે 0 મળશે. તો જો આપણી પાસે d4 લંબાઈ છે. બરાબર. આપણે લોડ લાગવાનો છે અહીંયા લાગશે મેક્સિમમ અને આઉટરમાં લાગશે મિનિમમ. અને અહીંયા આપણે એ ડિસ્ટન્સ છે કે જે કયો છે આપણો સ્લોટ રાખેલો છે એ ડિસ્ટન્સ આપણો d1. બરાબર. d1 ડાયામીટર જેટલા ડિસ્ટન્સમાં થવાનું છે. હવે સેન્ટરથી જો d1 ડિસ્ટન્સ છે એને આપણે લઈ લઈએ એ ડિસ્ટન્સ. બરાબર. ને પછી સેન્ટરથી જે આપણો સેન્ટર ડિસ્ટન્સ છે યુડીએલ લોડ માટેનો એને આપણે લઈ લઈએ b ડિસ્ટન્સ. તો આ ફિગર પ્રમાણે થઈ જશે આપણો d4. બરાબર. અને આ છે આપણો d1.
બરાબર આપણું D1 છે. હવે સેન્ટરથી અહીંયા સુધી આ સેન્ટરથી લઈને આપણા લોડના સેન્ટર સુધીનો ડિસ્ટન્સ શું આવશે A ને આ સેન્ટરથી આપણો લોડનો સેન્ટર ડિસ્ટન્સ છે B. તો વિથ ધીસ અઝમ્પશન the maximum bending stress induced of the cotter is determined and compared with the allowable bending stress of cotter. અમારે આપણે મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરશું, પછી આપણે એને અલાઉબલ બેન્ડિંગ સ્ટ્રેસ સાથે કમ્પેર કરશું. ફોર સેફ્ટી ઇન્ડ્યુસ બેન્ડિંગ સ્ટ્રેસ વુડ બી લેસ ધેન ધ અલાઉબલ સ્ટ્રેસ. હવે સેફ્ટી માટે શું થવું જોઈએ કે આપણી પાસે જે સ્ટ્રેસ મળે છે એની વેલ્યુ આપણી પરમિસેબલ સ્ટ્રેસ કરતાં ઓછો આવવો જોઈએ. બરાબર. હા બી એટલે શું છે આપણું બી એટલે કયો ડિસ્ટન્સ છે ડિસ્ટન્સ ઓફ લાઇન ઓફ એક્શન ઓફ લોડ ઓન વન સાઇડ ઓફ સોકેટ ફ્રોમ ધ એક્સિસ ઓફ ધ જોઈન્ટ. એટલે કે જોઈન્ટના એક્સિસથી લઈને આપણા સોકેટનો એક સાઈડ બાજુનો જે એક્શન છે લાઇન ઓફ એક્શન ત્યાં સુધી ડિસ્ટન્સ છે આપણો એ આ ડી બી ડિસ્ટન્સ. અને એ ડિસ્ટન્સ શું છે આપણો ડિસ્ટન્સ ઓફ લાઇન ઓફ એક્શન ઓફ ધ લોડ ઓન વન સાઇડ ઓફ સ્પીગોટ. બરાબર. એટલે સ્પીગોટના વન બાજુનો જે લોડ છે એને આપણે લઈશું એ લોડ. તો ફિગર પરથી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટની ફોર્મ્યુલા શું આવશે MB is equal to P/2 into B minus P/2 into A. તો લખાય MB બરાબર શું આવવાનું P/2 into bracket B minus A. બરાબર. જ્યારે કે B ની વેલ્યુ કેટલી આવશે D1/2 પ્લસ D4 minus D1/2 into 1/3. આ વેલ્યુ છે આપણી B ની વેલ્યુ જે આપણને ફિગર પરથી મળશે. અને A ની વેલ્યુ આવશે D1/4 જેટલી. તો B અને A ની વેલ્યુ મૂકી દો. તો ઇક્વેશન શું થઈ જવાનું MB નો P/2 D1/2 પ્લસ D4 માઇનસ D1/2 ઇન્ટુ 1/3 માઇનસ D1/4. અને સોલ્વ કરીએ તો આપણને મળશે MB ની વેલ્યુ P/2 ઇન્ટુ બ્રેકેટ D1/4 પ્લસ D4 માઇનસ D1/6. બરાબર. તો સેક્શન મોડ્યુલસ કેટલો આવશે ક્વાર્ટર માટે 1/6 ઇન્ટુ T ઇન્ટુ B સ્ક્વેર. અને બેન્ડિંગ મોમેન્ટ આવશે MB ઇક્વલ ટુ સિગ્મા B ઇન્ટુ Z. તો સિગ્મા B ની વેલ્યુ કેટલી આવશે MB/Z જેટલી. આપણને જે આ વેલ્યુ મળે સિગ્મા B ની એ આપણા પરમિસેબલ સિગ્મા B કરતાં ઓછું આવવું જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે આપણી ડિઝાઇન શું છે સેફ છે. બરાબર. પછી આવશે આપણી 8th ફોર્મ્યુલા શિયર ફેલિયર ઓફ ધ સ્પિગોટ એન્ડ ડ્યુ ટુ ટેન્સાઇલ લોડ. હવે સ્પિગોટનો જે એન્ડ છે એનું શિયર ફેલિયર થવાનું છે ટેન્સાઇલ લોડના કારણે. મતલબ કે આપણી જે પટ્ટી છે કોટરની બરાબર સ્પિગોટની જે પટ્ટી છે એ શું થઈ જવાનું છે ફેલ થઈ જવાની છે. જેનો ડિસ્ટન્સ છે D1 જેટલો ડાયામીટર અને એ મળશે આપણને આટલો એરિયા. બરાબર. તો આપણને ઇક્વેશન મળશે P બરાબર 2 ઇન્ટુ A D1 ઇન્ટુ ટાઉ. બરાબર છે. પછી 9th ઇક્વેશન આવશે આપણું શિયર ફેલિયર ઇન ધ કોલર ઓફ ધ સોકેટ ડ્યુ ટુ ટેન્સાઇલ લોડ. એટલે કે ટેન્સાઇલ લોડના કારણે શું થવાનું છે આપણું શિયર ફેલિયર થવાનું છે કોલરના અંદર. તો આમાં શું થવાનું છે ડબલ શિયર થશે કારણ કે આપણે એક પાર્ટ અહીંથી બ્રેક થશે અને બીજો પાર્ટ અહીંથી બ્રેક થશે. એટલે આપણને આ બે કોમ્પોનન્ટ મળશે. આઉટર ડાયામીટર છે D4 ઇન્ટરનલ ડાયામીટર છે D1 ને થિકનેસ છે એની E જેટલી. બરાબર. તો ફોર્મ્યુલા મળશે P ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ D4 માઇનસ D1 ઇન્ટુ E ઇન્ટુ ટાઉ. બરાબર. સમજ પડી. આમાંથી આપણને E વેલ્યુ મળશે. ઓકે. પછી આવશે આપણો 10th ઇક્વેશન શિયર ફેલિયર ઓફ કોલર ઓફ ધ સ્પિગોટ ડ્યુ ટુ કમ્પ્રેસિવ લોડ. જે કે આપણે કેમાં છે ફિગર 2.15 આપણે અહીંયા ફિગરમાં આપ્યું છે કે આ જે આખી જે રીંગ છે આખી ફેલ થવાની છે શિયરના અંદર. એના માટે ફોર્મ્યુલા આવશે P ઇક્વલ ટુ પાઈ D1 ઇન્ટુ F ઇન્ટુ ટાઉ. આમાંથી આપણને F ની વેલ્યુ મળશે. બરાબર. પછી લાસ્ટ ઇક્વેશન આવશે ડિઝાઇનનો શિયર ફેલિયર ઓફ સોકેટ રોડ ડ્યુ ટુ ટેન્સાઇલ ઓર કમ્પ્રેસિવ લોડ. ટેન્શન કે કમ્પ્રેસિવ લોડના કારણે શિયર ફેલિયર થશે આપણા સોકેટના રોડના એન્ડનો. મતલબ કે આપણે આટલો પોર્શન શું થવાનું છે કટ થઈ જવાનો છે એટલે કે બ્રેક થઈ જવાનું છે ફેલિયર થવાનો છે. તો એના માટે ફોર્મ્યુલા આવશે P ઇક્વલ ટુ પાઈ D ઇન્ટુ C ઇન્ટુ ટાઉ. કારણ કે આપણો ડાયામીટર ઓફ રોડ D છે એટલે પાઈ D આવશે ઇન્ટુ C એટલે આપણો ક્લિયરન્સ જેટલો એરિયા આપણો કટ થયો એટલે કે બ્રેક થયો એટલો ઇન્ટુ ટાઉ કેમ કે શિયર સ્ટ્રેસ લાગે છે એના માટે. બરાબર. આ તો આપણા બધા આખી ડિઝાઇન પ્રોસિજર આપણા ક્વાર્ટર જોઈન્ટ માટે. નીચે આપણને ટેબલ આપ્યું છે કે જેમાં બધા જ ફોર્મ્યુલા આવી ગયા છે. બરાબર.
હવે તમે આપણે ટેબલ જોઈ શકો ટેબલ 2.1 કે જેમાં શું છે આપણી સમરી ચાર્ટ શોઈંગ ફેલિયર ઓફ ક્વાર્ટર જોઈન્ટ બરાબર તો સ્પિગોટ અને સોકેટ એન્ડ છે કેમાં થવાનું છે ટેન્સાઇલમાં ફેલ થશે ટેન્સાઇલ ફેલિયર ઓફ રોડ લાગશે જેમાં રિલેટેડ ફિગર કઈ છે 2.5 ને ઇક્વેશન આવશે P = π/4 d² * સિગ્મા t ને સ્પિગોટ અને સોકેટનું શું થાય બીજું કમ્પ્રેસિવ ફેલિયર થવાનું છે જેમાં ક્રશિંગ ફેલિયર લાગશે એનું ઇક્વેશન આવશે π/4 d² * સિગ્મા c પછી જે સ્પિગોટ એન્ડ છે એનું ટેન્સાઇલમાં લોડ થશે 3 વખત અને 2 વખત થશે કમ્પ્રેસિવમાં એમાં આવશે ટેન્સાઇલ ફેલિયર અક્રોસ ધ ક્વાર્ટર હોય crushing of spigot on the contact of quarter, shear failure of spigot end, crushing failure of quarter, collar of spigot અને shear failure of collar of spigot. એના આપણે રિલેટેડ ઇક્વેશન્સ આપ્યા છે સેમ રીતે ક્વાર્ટર માટે આપ્યું છે અને સોકેટ એન્ડ માટે બી આપેલું છે આ બધા આપણા ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ છે આપણા ડિઝાઇન ઓફ ક્વાર્ટર જોઈન્ટ માટે સમજ પડી આ બધા ઇક્વેશન્સ યાદ રાખવાના એક્ઝામ્પલ આખી થિયરી પૂછાઈ શકે છે કે પછી એક્ઝામ્પલમાં તમને એક કે બે કમ્પોનન્ટ ફાઇન્ડ કરવા કીધા હોય સમજ પડી ગઈ આખા થિયરીમાં કંઈ બી ડાઉટ કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકો છો મેસેજ કરી શકો છો કે પછી કોલ કરી શકો છો આ વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો